નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વસાયણમ નમો સવસાણમ ઈસો પચ્ચન મુક્કારો સૌ પાવકણાશો મંગલાણં ચ સર્વેષિં પરમં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહનમ ઈસો પંચણ મુક્કારો સૌ પાવકણાશો મંગલાણં ચ સર્વેષિં પરમં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહનમ ઈસો પંચણ મુક્કારો સૌ પાવકણાશો મંગલાણં ચ સર્વેષિં પરમં મંગલમ અધોલોક અધોલોક તીર્છા લોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છો બધા? દેવગુરુ ચલ વર્ગની શરૂઆત કરીશું. લાસ્ટ ટાઈમ હા બોલો. તમે સુખ સાતામાં? દેવગુરુ પસાય. ચલ લાસ્ટ લાસ્ટનો એક ક્વેશ્ચન મને હમણાં રેઝ થયો છે. હા બોલો. આપણે કહ્યું હતું કે ઓલા 8 કર્મ હોય એમાંથી 7 કર્મો દર સેકન્ડે આપણી આત્મા સાથે રાગ અથવા દ્વેષ સ્વરૂપે બંધાયા કરે. આપણા કર્મ આપણે કહીએ કે આપણે કઈ કરીએ તો આપણા કર્મ ઓછા થાય. એ બેઉ સાથે સાથે જ ચાલ્યા કરે કામ કે બાંધવાનું પણ દરેક સેકન્ડે હોય અને તૂટવાનું પણ દરેક સેકન્ડે હોય. પ્લસ માઇનસ થયા જ કરે. ઓકે. જેમ બેંકમાં બેલેન્સ કેમ હોય, પડે પડે વધ્યા કરે ઇન્ટરેસ્ટ, પછી કંઈક તમે કાઢો તો માઇનસ પણ એટ ધ સેમ ટાઈમ થાય, એવી રીતે. ઓકે. આ તો કેવું હોય કે સમજો કે એક 100 યર્સ નું એક કર્મ બંધાયું એક્ઝામ્પલ માટે, તો ગયા ભાવમાં તમારા 50 વર્ષ થઈ ગયા હતા અને આ ભાવમાં બીજા 50 વર્ષ થયા. આજે મને 50 થયા તો આજે કર્મનું પૂરું થવાનું એક્સપાયરી ડેટ હોય, તો આજે કઈ થાય કે ન થાય તો એ એક્સપાયરી આજે થઈ જ જાય. તમને ફળ આપે પણ ફળ ન પણ આપે. તમે હવે સારા ભાવમાં છો, એ ખરાબ કર્મ હતું. આજે તમે ધર્મમાં છો તો કદાચ એ ફળ ના આપે ને એમ જ તમારા આત્મા પરથી ખરી પણ જાય. એટલે બધા જ ભોગવવા પડે એવું પણ નથી એમ. દાખલા તરીકે મારું કઈક કૂતરાના ભાવનું હતું કે આમાં મને તકલીફ આપશે, પણ હમણાં હું કૂતરાના ભાવમાં નથી અને આજે કર્મ પૂરું થવાનું હોય તો મારા આત્માથી એ ખરી જાય, પતી ગયું એ. તો એવા ઘણા બાય ડિફોલ્ટ પણ કર્મ નિર્જરી જતા હોય એવરીડે આપણા આત્મા પરથી. એવું પણ થઈ શકે. એનો ટાઈમ એક્સપાયરી ખતમ થવાની હોય ને, અનંત ભાવના હોય તો કોઈક લાંબા હોય, 1 લાખ વર્ષનું હોય સમજો, તો 1 લાખ વર્ષ આજે પૂરા થતા હોય તો એ કર્મ આપણને તો શું છે કે એ કર્મ છે ને એ ભાવમાં હોય તો ફળ બતાડે. દાખલા તરીકે મેં ખૂબ અશાતા આપી છે તો મને હવે ખૂબ અશાતા મળવાની છે, પણ હવે એ અશાતા છે ને એટલી મને નરકમાં જ મળી શકે. મનુષ્યમાં એટલી બધી અશાતા આપણને ન મળી શકે, એક લિમિટ ની મળે. અને એ પણ લિમિટ ઓવર થઈ જાય ને તો આપણે મરી જઈએ, તો આપણે ભોગવી ના શકીએ. તો એ અશાતા તમને નરકમાં જ ભોગવવી પડે. તો હવે એ હમણાં નરકનું આપણે કહીએ ને એ આયુષ્ય નથી, તો હમણાં મને ભોગવવાની ના આવે, તો એમ જ નિર્જરી જાય કર્મ મારા બોડી પરથી, જો હમણાં એનું એક્સપાયરી ડેટ હોય તો. અથવા દેવનું હોય, બહુ જ સુખનું હોય તો પણ હમણાં અહીંયા છું તો એટલું બધું દેવ જેટલું સુખ ન ભોગવી શકું. એક લિમિટ હોય, બસ એટલા લિમિટ નું ભોગવી શકું. એનાથી વિશેષ હોય તો એ કર્મ નિર્જરી જાય પછી, કારણ કે એની ટાઈમ પૂરો થઈ રહ્યો છે. ટાઈમ પૂરો ના થાય ને તો કેરી ફોરવર્ડ થાય. એ બાંધતી વખતે ખબર પડે કે તમે કેટલા ટાઈમનું બાંધ્યું છે. બહુ જ તમે ઇન્ટેન્સ થી કાર્ય કરો ને તો મોટી સ્થિતિ બંધાય,
ન હોય તો નાની પણ બંધાય, એટલે ડિપેન્ડ છે બધું એકબીજા ઉપર. એ કર્મગ્રંથ ભણો ને પેલું બીજું ત્યારે તમને આવશે. ઓકે. ચલો, કર્મ બાંધવાના કારણ આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા, કયા છે કોણ કહેશે? કે આ 5 કારણો થી આપણા કર્મો દરેક ક્ષણે બંધાય છે. પેલું કયું છે એમાં? મિથ્યાત્વ. પછી અવીરતી. બરાબર. પછી કષાય, હમ પ્રમાદ અને યોગ. બરાબર. હવે જયારે બીજું કર્મગ્રંથ ભણશો ને ત્યારે એના કારણો આવશે. ચોથું કર્મગ્રંથ ભણશો તો આ બધાના ભાગ આવશે કે મિથ્યાત્વ કેટલા પ્રકારનું હોય, અવીરતી કેટલા પ્રકારની હોય, કષાય કેટલા પ્રકારના હોય, પ્રમાદ કેટલા પ્રકારના હોય. હમણાં તો તમને ખાલી નામ જ છે, પણ એ હોય પણ ઘણા ઘણા પ્રકારોના. તો એ બધા ભણવાના આવે. તો હમણાં સમજો મિથ્યાત્વ પણ ઘણા ટાઈપનું છે, એટલે કોઈ ખોટી સમજ. તો અમુક એવું છે કે સમજો હું કીડીના ભાવમાં છું, તો ત્યાં તો હું આમે ન સમજી શકું, કંઈ પણ કોઈ સમજાવે તો એ ભાવના કારણે મિથ્યાત્વ છે. પછી કોઈકને એવું હોય કે હું કહું એ જ સાચું, એટલું કદાગ્રહ એની અંદર હોય કે હું કહું એ સાચું, બીજાની વાત માનું જ નહીં, તો એ અલગ પ્રકારનું મિથ્યાત્વ છે. પછી કોઈ સાચું સમજ્યા હોય પણ પછી પાછળથી ખોટી સમજણ આવી જાય પાછી, તો એવું એ મિથ્યાત્વ હોય. એટલે મિથ્યાત્વના ઘણા પ્રકાર છે એમ. પછી અવીરતી, તો અવીરતીના ઘણા પ્રકાર છે કે તમે વ્રતમાં ન જઈ શકો. પણ હમણાં આપણે એટલું જ જોઈશું કે મને મારા જીવનમાંથી મિથ્યાત્વ નીકળી જાય, મારા જીવનમાંથી અવીરતી જે છે એ નીકળી જાય, મારા જીવનમાંથી કષાય નીકળી જાય, મારા જીવનમાંથી પ્રમાદ નીકળી જાય. તો શું થાય? આ બધું નીકળી જાય તો મારો કર્મ બંધ ઓછો થાય અને મને જલ્દીથી મોક્ષમાં જવું છે. તો એ અપેક્ષાએ હું નવકાશી કરું છું, ચોવિહાર કરું છું, ઉપવાસ કરું છું, વોટેવર, કે આ મારા 5 કર્મ બાંધવાના કારણો છે એ ઓછા થાય, એની માટે મારે બધું કરવું છે હવે. બરોબર? તો આપણે થોડુંક આ બુકમાંથી પણ રીડ કરીએ. સેકન્ડ નંબરની જે બુક છે એમાં લખ્યું છે કે આ 5 કારણોમાંથી મિથ્યાત્વ નામનું કારણ સતત નિગોદમાં ધકેલ્યા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. નિગોદ એટલે શું ખબર છે? સાધારણ વનસ્પતિકાય. હવે સાધારણ વનસ્પતિકાય એટલે શું? કાંદા, બટેટા, સેવાળ, એ તમે જીવ વિચાર ભણો તો ખ્યાલ આવે કે અનંતકાય વગેરે. અનંતકાય એટલે શું? એક જ શરીર મળે અને એની અંદર અનંત આત્માઓ રહે. શરીરે અને અનંત આત્મા રે. તમે વિચારો કેટલી પીડા થાય. બધા એક સાથે શ્વાસ લે, એક સાથે શ્વાસ કાઢે, જીવે, એક સાથે મરે, એવું ચાલે તો કેટલું આપણને પ્રોબ્લેમ થાય. આ નિગોદ, એને નિગોદ કહેવાય. તો આપણને પોતાના સ્વરૂપનું ગાઢ અજ્ઞાન એ જ મિથ્યાત્વ છે. જો મિથ્યાત્વની વ્યાખ્યા આપે, આપણું પોતાનું સ્વરૂપ એટલે આપણે આત્મા છીએ, પણ હું આપણે બધાને પૂછું કે આત્મા વિશે તમે કેટલું જાણો? આખી દુનિયા વિશે જાણો, કયું સ્ટેટ, કયું ફ્લેગ, કયો મિનિસ્ટર, ક્યાં પૈસા, બધું બધું બધું, પણ આપણા વિશે, આત્મા વિશે કેટલું જાણો? તો આપણે આપણા વિશે જ ન જાણીએ તો એ મોટામાં મોટું મિથ્યાત્વ. બરાબર? તો અહીંયા લખે છે, તેથી તો સિદ્ધશિલા ઉપર અનંત સુખ માણતા સિદ્ધોની સાથે રહેવા છતાં નિગોદના જીવો નરક કરતા અનંત ગણી અવ્યક્ત વેદના અનુભવતા હોય છે. પછી બાકીના 4 કારણો પણ ભાગ ભજવે છે. પાપ કરો છો કે નહીં? હવે જો આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાપ કરો છો કે નહીં તે મહત્વનું નથી, પણ પાપ કરવાની વૃત્તિ છે કે નહીં તે મહત્વનું છે. જો પાપ કરવાની વૃત્તિ અંદર પડી હોય તો પાપ પ્રવૃત્તિ ન કરવા છતાંય તેનું પાપ લાગ્યા કરે, તેને અવીરતીનું પાપ કહેવાય. એટલે પાપ કરવાની વૃત્તિ, ઈચ્છા, તેનું નામ અવીરતી. પાપ કરવાની વૃત્તિને તોડવા તમે બાધા, નિયમ વગેરે લો અને થોડા થોડા નિયમ લો તો દેશવીરતી, અને હંમેશા માટે પાપ છોડી દો તો એને સર્વવીરતી કહેવાય. પણ તમે નિયમ જ ન લો તો અવીરતી કહેવાય. દાખલા તરીકે ઈઝી સમજાવું, હું જુગાર નથી રમતી,
પણ મને એ રમવાનો શોખ છે અંદર, મને એની પ્રત્યે ગમો છે, રુચિ છે, તો શું થાય કે આજે નથી રમતી, હમણાં નથી રમતી, પણ ભવિષ્યમાં હું રમી શકું કે નહીં, રુચિ હોય તો આ પાપ બંધાઈ શકે કે ન બંધાઈ શકે મારા જીવનમાં? તો કે છે કે પાપ કરો એ મોટી વાત નથી, કર્મના ઉદય કરવું પડે, પણ પાપની રુચિ પડી હોય એના કારણે શું થાય કે સતત દરેક સેકન્ડે કર્મ બંધાય. આ વાતને બરાબર સમજો કે મેં 10 વર્ષ સુધી મારા ઘરમાં કોઈ હતું જ નહીં, એટલે મેં ગુસ્સો કર્યો જ નથી, કોઈ વ્યક્તિ જ નથી, શું ગુસ્સો કરું? પણ આજે 10 વર્ષ પછી કોઈ ભાઈ કે બેન આવ્યા મારી ત્યાં, 2 દિવસમાં મને ફાવ્યું નહીં અને હું આખો દિવસ ગુસ્સો કરું છું, તો બિલ્ડિંગમાં કે 10 વર્ષથી તો એમને જોયા જ નથી કોઈને ઝઘડો કરતા મેં, તો એમને 10 વર્ષ તો પાપ નહીં લાગ્યું હશે. તો અહીંયા કે છે એવું છે જ નહીં, તમે કરો કે તમે ન કરો, પણ તમારી અંદર એ વૃત્તિ છે તો દરેક સેકન્ડે એનું પાપ લાગે છે. સમજો કે મને એમ મન થયું કે આજે મને કોઈકે સંભળાવ્યું, તો એ મને 10 વર્ષ મળ્યા જ નહીં, પણ મને યાદ છે જ્યારે મળશે ત્યારે એને સંભળાવીશ. તો હવે એ તમારી વૃત્તિ છે, તો વૃત્તિના કારણે તમારી તૈયારી તો છે જ, એ વ્યક્તિ હમણાં નથી મળી, બાકી તૈયારી છે એટલે તમને દરેક સેકન્ડે એનું કર્મ બંધ થાય છે. તમે આજે દાગીના નથી લીધા, પણ દાગીના પ્રત્યેનો ગમો એ તો અંદર પડ્યો છે. તમે આજે ઘર નથી લીધું, ગાડી નથી લીધી, પણ એના પ્રત્યેનો જે ગમો પડ્યો છે, તો એ ગમાના કારણે તમે ક્યારે પણ લઈ શકો છો, એટલે તૈયારી તો છે જ, એટલે દરેક સેકન્ડે એ પ્રત્યેનો રાગ, એનાથી થતો કર્મ બંધ એ થઈ રહ્યો છે. સમજાયું? હવે જો મારી પાસે મારી એક દીકરી છે, એની માટે હું વર શોધું છું, મને 2 પાત્ર મળ્યા. એક પાત્ર મળ્યું કે જે હમણાં જુગાર રમી રહ્યું છે, અને બીજું મળ્યું કે જે હમણાં નથી રમી રહ્યું પણ એને લાઇકિંગ છે. તો શાસ્ત્રમાં લખ્યું કે રુચિવાળો છે ને એ વધારે ખરાબ. આ રમે છે ને, કદાચ એ હમણાં રમે છે પણ એને રુચિ છે કે નહીં એ મને નથી ખબર. કદાચ ઘણી વખત કેવું હોય, કોઈ ફોર્સ કરે, બધા રમતા હોય, રુચિ આપણને ન હોય પણ રમવા માટે રમતા હોય, તો કે એ ઓછો ખરાબ. પણ આ જે છે એ શું છે, ભવિષ્યમાં જુગાર રમશે અને બધું હારી જાય એવી શક્યતા પણ છે, એટલે એનાથી વધારે ચેતવું. જો કોઈક છે ને ફોન કરી અને મારી બાજુમાં બેસે તો મને ગમે કે આ તો ફોન કરીને આવ્યો છે, સમજો બકરી છે ને કોઈ બકરાને મારી નાખા, કપડા લાલ કરીને મારી બાજુમાં બેઠો હોય, તો આપણને કેવું થાય, એની બાજુમાં બેસી શકીએ? નહીં. પણ કોઈ ઘણા બધાને દુઃખ કરી અને પરિગ્રહ ભેગો કરતો હોય, આજે વ્યવસ્થિત નામ હોય એનું સમાજમાં, અને એવો કોઈ વ્યક્તિ સરસ નામ હોય સમાજમાં, એવો બેસે ત્યારે આપણને એમ થાય કે ના, મારા પ્રભુએ જે હિંસા કહી છે એ તો પેલા નંબરનું પાપ છે, પણ એનાથી બીજો નંબર ચડે, એનાથી ત્રીજો ચડે, એનાથી ચોથો ચડે, એનાથી 5મો પરિગ્રહ નામનો પાપ એ ચડે, અને આ પરિગ્રહી છે તો એ મોટો પાપી છે એવું તમને માઇન્ડમાં આવે તમારી બાજુમાં બેસે ત્યારે. બોલો, કે એની સાથે હસે હસે બેસી અને આપણને ફોટા કઢાવવાનું પણ મન થાય. એટલે 18 પાપ છે ને એને સમજવા પડે કે પ્રાણાતિપાતનો આટલું ફળ છે, વૃષાનું આટલું, મૈથુનનું આટલું, પરિગ્રહનું આટલું. હવે તમને સવાલ થવો જોઈએ, કારણ કે તમારું હજી 18 પાપસ્થાનક થયું નથી, કે ભાઈ પરિગ્રહનો કેમ આટલું લાગે? તો એક શોર્ટમાં કે ભાઈ જેને પરિગ્રહની ઈચ્છા છે કે આ બધું મારું થાય,
એ વ્યક્તિ હિંસા કરવા પણ તૈયાર થાય, એ વ્યક્તિ ખોટું બોલવા પણ તૈયાર થાય, એને એ વસ્તુ ન મળે તો ચોરી કરવા પણ તૈયાર થાય. એટલે તમે 5મા પર જાઓ ને તો આગળના 4 પાપ આવી ગયા, તમે 6ઠા પાપ પર જાઓ ને તો આગળના 5 આવી ગયા. તો એમ કરતા કરતા 18મું જે પાપ છે એ સૌથી મોટામાં મોટું પાપ છે. તમે ચોરી કરો ને તો એક વખત તમારો મોક્ષ થઈ જાય, તમે હિંસા કરો ને તોય મોક્ષ થઈ જાય, તમે ખોટું બોલો ને તોય મોક્ષ થઈ જાય. કારણ કે તમે કેટલા બધા કિસ્સા છે કે ઓલો મારે છે એક જણ, હમણાં તો હજી હાથમાં પ્રેમિકાનું માથું પડ્યું છે, તલવારમાંથી લોહી પડી રહી છે, અને મુનિ ભગવાન તો એ 2 શબ્દો આપ્યા અને 2 શબ્દથી તત્વચિંતન કરી અને કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે આવામાં પણ પોસિબલ છે. પણ જે 18મું પાપ છે મિથ્યાત્વ શલ્ય, 18મે મિથ્યાત્વ શલ્ય એટલે કે ખોટી સમજણ, અને એમાંય શલ્ય, શલ્ય એટલે કાંટો. જો તમે છે ને તમને નથી ખબર અને હું સમજાવું અને સમજી જાવ ને તો સરળ હોય ને તો સમજી જાવ, પણ તમારી માંથી કોઈ એવું હોય નહીં, આ હું કેવી રીતે માનું, આ તો આવું હોય જ નહીં, મેં જે માન્યું છે એ જ સાચું છે, તો એને હું શું સિમંદર સ્વામી ભગવાન આવે ને તો એ ન સમજાવી શકે. હવે ન સમજવાનું કારણ શું હતું કે તમારો ઝક્કી સ્વભાવ, કદાગ્રહ વાળો સ્વભાવ, તો એના કારણે તમે ન સમજી શક્યા. બાકી મેં તો પ્રયત્ન કર્યો તો તમને સમજાવવાનો, પ્રભુ પણ આવે, ગુરુ પણ આવે, શાસ્ત્ર પણ આવે. એટલે શાસ્ત્રમાં લખ્યું કે તમને આવડે કે ન આવડે મોટી વાત નથી, પણ તમારો સ્વભાવ કેવો છે, સ્વભાવમાં તમારો સ્વભાવ એવો હશે કે મને કોઈ સમજાવે તો હું સમજવા તૈયાર છું, તો એ મોક્ષે જવા લાયક છે. પણ એને કોઈ સમજાવે અને ન જીદ બેઠો હોય કે નહીં મેં માન્યું એ જ સાચું છે, તો એવો સ્વભાવ તમારા આત્માની આરાધના માટે શલ્ય બની જાય. શલ્ય એટલે શું? કાંટો. કાંટો એવો બને કે આપણને પગમાં કાંટો વાગે અને પછી ફાસ્ટ ચાલવું હોય તો આપણે ચાલી શકીએ? ન ચાલી શકીએ. એમ તમારી મોક્ષની જે આરાધના છે ને એમાં આવો સ્વભાવ એ કાંટો બની જાય, તમે એ આરાધના સારી રીતે ન કરી શકો. એટલે પહેલા તો માત્ર શાસ્ત્રમાં લખ્યું કે આવો સ્વભાવ ન હોવો જોઈએ. નથી આવડતું ઇટ્સ ઓકે, કે ક્યારેક તો તમને આવડી જશે, શાસ્ત્ર ગુરુ તમારું પુણ્ય જાગશે તો, પણ એ સ્વભાવ હશે ને એવો તો ક્યારેય તમને નહીં સમજવાની. એટલે મારે સરળ બનવું છે અને મારે બધા પાપથી વિરમવું છે. આપણો જૈનિઝમનો પહેલો ફંડા જે છે, જો 99 લોકોને શું લાગે છે કે અમે પુણ્ય ભેગું કરીએ, કઈ વિચારશે નહીં, કોઈ પણ ક્રિયા તમે કહેશો એ કરશે, કરીને શું કરવું છે? પુણ્ય ભેગું. પુણ્ય ભેગું અને દેવનો ભાવ મળશે, દેવના એક ભાવમાં બધું પુણ્ય પૂરું. પણ અધ્યાત્મ જગત કે ઓરિજિનલી જૈનિઝમ શું કે છે કે તમે પુણ્ય પાછળ એટલું નહીં દોડો, તમે તમારી અંદર રહેલા પાપોને જુઓ અને એને તોડો. જો પાપ એક વખત તૂટી ગયા તો કર્મનો બંધ નથી, કર્મ નથી બંધાવાના તો તમારા ભાવ નથી, અને ભાવ નથી એટલે તમારો મોક્ષ ઈઝી થઈ જશે. એટલે આપણે તો નવકારની જે લાઈન જોઈ રહ્યા છે ને એમાં બીજી જોઈ રહ્યા છે, એમાં આગળ જશું તો મારે આ 5ની જે હું વંદન કરું છું, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, તો એ 5નો વંદનનું ફળ મળે તો શું મળજો? સવ પાવ પણાસડો. પાવ પણાસડો એટલે શું? મારા સર્વ પાપનો પ્રનાશ થાઓ. કારણ કે એ પાપ નહીં હશે તો જ મારું મંગલ થશે, મારો આત્મા માટે સારું થશે. જો આપણે દરેક અનંત અનંત ભાવમાં આરાધના કરીને આપણે ખીર જ બનાવી, પણ જેમાં હું ખીર જ નાખું છું એ પાત્રમાં એક ટીપું ઝેર પણ નાખું છું, હવે ખીર જ ખાવા જેવી રે? ભલે તમે 10 લીટર દૂધ બનાવ્યું, માત્ર 2 ટીપા ઝેરના નાખી દીધા, એટલે જે કષાયો આપણી અંદર છે, જે પાપ આપણી અંદર છે, એના કારણે એ આરાધના દૂષિત થઈ જાય છે.
તો જે દિવસે તમને એવું લાગે કે મારે પાપોથી બચવું છે, પાપો નથી કરવા, અથવા તો પાપ ખરાબ છે, મારા આત્માથી સૌથી પહેલા પાપ છૂટે એવો ખાલી ભાવ થયો ને, તો તમારો મોક્ષનો માર્ગ ચાલુ થઈ ગયો. એટલે કે પાપનો સ્વીકાર, પછી પાપનો ડંખ. જો પાપ તો થવાના જ છે, આપણે અહીંયા ગૃહસ્થમાં છીએ નહીં થશે એવું નથી, પણ તમે એવું હોય કે કરી અને પછી નફટ થઈ જાઓ કે મેં ક્યાં કર્યું છે, અથવા તો તમને એનું દુઃખ જ ન હોય કે પાપ થયું છે, તો મોક્ષ માર્ગ બંધ. પાપ થાય છે, મનમાં શું હોવું જોઈએ? હજી મારાથી પાપ નથી છૂટતા, એટલે પાપનો ડંખ હોવો જોઈએ, પાપનો ભય હોવો જોઈએ. આપણને ભય છે, પાપ નથી કરતા, પણ શેના કારણે? કે આના કારણે મને નરક મળશે, તો નરકના ભયથી પાપ નથી કરતા. ઓરિજિનલી મારા આત્માને પાપ નથી કરવા એવું હજી અંદર બેઠું નથી. એમ આઈ રાઈટ? એટલે પેલા તો ઘણાને 18 પાપના નામની ખબર હશે, અથવા નામ ખબર હશે તો એમાં આવે શું એ ખબર ન હોય, એટલે ડિટેલમાં 18 પાપને ભણવું પડે, જાણવું પડે. કે જો 18 પાપ છે તો એ પ્રાણાતિપાત એટલે આપણને એવું લાગે કે હું કપડાં ધોઉં છું, વાસણ ધોઉં છું, પાણી જાય છે, કે મેં વનસ્પતિ ખાધી, કે એટલા માત્રને જ હિંસા કહેવાય, તો એવું નથી. એની માટે ભણવું પડે આખું વર્ષ કે હિંસા કોને કોને કહેવાય. તમે આ તો કાયાથી હિંસા કરી, ભીંડા સમાર્યા પાવ કિલો, પણ મનથી કેવા પાપ, વચનથી કેવી હિંસા. તો હું બોલું આખા પાકિસ્તાનને ઉડાવી દેવું જોઈએ એવો મને વિચાર આવ્યો, તો આ મેં આખા પાકિસ્તાનના લોકો હાજર છે છતાંય મને જે ભાવ આવ્યો ને એના કારણે મને એ બધાને મારવાનું પાપ તો લાગી જ ગયું. હવે એવા આપણા મનમાં કેટલા તરંગો આવતા હશે બોલો. કોઈક એક ગામનો વ્યક્તિ ખરાબ હોય ને પછી મેં આખા ગામ માટે કહી દીધું, એક મચ્છર ડંખ આપ્યો, આખા મચ્છરો માટે મેં કહી દીધું. મારા મનમાં વિચાર છે એવું, તો એ વિચારના કારણે સતત કર્મ બંધ. એટલે શાસ્ત્ર શું કહે છે? તમે ડિટેલમાં જાઓ. એ આખું ગામ નહીં, એમાં આ વ્યક્તિ પણ આમ સારો, પણ એની અંદર રહેલો માત્ર ક્રોધ એ ખરાબ છે. એ વ્યક્તિની કારણ એની વ્યક્તિની અંદર પણ અમુક તો ગુણો હશે કે નહીં હશે? એટલે તમે આખું કર્મ બંધ ના બાંધો, અને માત્ર એનો જે દોષ છે ને એટલો પૂરતો જ તમે એને ખરાબ માનો, બીજો આખું ખરાબ નહીં માનો, તો પણ તમારો ઘણો કર્મ બંધ ઓછો થઈ જશે. ખ્યાલ આવ્યું બધાને કે નહીં? આપણું કર્મ કેવી રીતે બંધાય છે? જો મનથી બંધાય છે, પછી વચનથી બંધાય છે, અને કાયાથી બંધાય છે. કાયાથી છે ને તમે તમારા ઘર પૂરતી હિંસા કરી શકશો, એટલું પાણી, એટલા કપડા, લિમિટેડ. પણ વચનથી મને હમણાં બોલવું હોય ને, હું આખા દેશ માટે બોલી શકું, 14 રાજલોક માટે બોલી શકું, કેટલું પણ બોલતા બોલતા પણ એક લિમિટ આવી ગઈ, થાકી ગઈ. પણ મનથી તો આપણે ક્યારે નથી થાકતા. મનથી મીટર દિવસ અને રાત ચાલુ હોય છે. સમજો કે મેં એક વ્યક્તિ માટે હમણાં મનથી એવું વિચાર્યું કે આ વ્યક્તિ ખરાબ છે, અને પછી હું મરી ગઈ, અને હું પાણીમાં ગઈ, મારો જીવ માટીમાં થયો, દેવ થયો, નરક થયો, પણ પાછો મનુષ્ય થયો, તો એ વ્યક્તિ મારી સામે આવશે ને એટલે ઓલું મીટર ઓન થઈ જશે કે આ વ્યક્તિ ખરાબ છે. ભલે બીજા કોઈ ભાવમાં એ આત્મા એ જ છે, એને ઉપરથી રૂપ બીજું ધારણ કરી લીધું છે, પણ એ આત્મા માટે મને એ ફિલિંગ એ જ હશે. તો એ આત્મા મળે કે ન મળે, પણ મારું મીટર એ વ્યક્તિ પ્રત્યેનું જે છે તે હજી પણ ચાલુ છે. એટલે તમે વિચારો એવા અનંત ભાવના આપણા કેટલા મીટરો ચાલુ હશે ને ઈ કર્મ બંધ ચાલુ છે, જેનાથી હમણાં મને કોઈ લેવા દેવા નથી. હા, આપણે મરતી વખતે વોસીરાવીએ નહીં ને બધું, તો એ મીટરો ચાલુ રહે. જેમ કે તમારું દુકાન છે અને તમારી પાસે ગોદામ છે, અને ગોદામમાં તમે કોઈ બોમ્બ રાખ્યો હોય ને હમણાં તો દુકાનથી ધંધો કરો છો,
તમારા ગોદામથી કંઈક મળે તો તમને અરેસ્ટ કરે કે ન કરે, કે એમ કરે કે ના ના તમે તો દુકાનમાં છો, 1 મહિનાથી ગોદામ ખોલ્યું જ નથી તો તમને અમે નહીં પકડીએ, એવું કોઈ કરે? કે તમારો ગોદામ 12 મહિનાથી બી બંધ હોય ને તોય તમને પકડે કે ના પકડે? બોલો. તમે દુકાનમાં એ વસ્તુ જ નથી રાખી વિસ્ફોટક, તમારા ગોદામમાં પડી છે. દુકાનમાં તો તમે રોજે સારી સારી વસ્તુઓ મૂકો છો ને એ રોજે વેચાઈ જાય છે, પણ ગોદામ પણ તો તમારું જ છે. એટલે હું આજે મોઢાથી ખરાબ નથી બોલી કે કર્યું નથી મેં પાપ, પણ મારું જે ગોદામ છે જેની અંદરથી નીકળ્યું કંઈક, એ કેમ નીકળ્યું? કે મારી પાસે હતું માટે નીકળ્યું, એટલે આપણને પાપ લાગે છે. મેં 10 વર્ષ પછી જે ઝઘડો કર્યો તો મને 10 વર્ષ સુધી કેમ પાપ લાગ્યું? કારણ કે મારી માલિકીનું છે, મારા મનમાં, મારા વચનમાં કે કાયામાં આ પાપ નાખેલું છે જ. તમને બધાને કંઈક બેસે છે, કંઈ પૂછવું છે, સમજાય છે, નથી સમજાતું? બોલો. સતત કર્મ બંધ થાય છે એ મગજમાં બેઠું, એ ક્યારેક થાય છે એવું હમણાં સુધી હતું? તો આપણને ઊંઘમાં વિચાર આવે, સપના આવે, એમાં કંઈક જે બી દિવસની ઘટના હોય કે આપણે જોઈએ એવી કોઈ હિંસા કા એવું કંઈ વિચાર આવે કે મારે એની સાથે આવું કર્યું તો મેં આવું કરી નાખ્યું એને, તો એમાં બી પાપ બંધ થાય? હા હા, કારણ કે સ્વપ્નમાં છે ને, આખું સ્વપ્નશાસ્ત્ર બહુ મોટું છે. એક તો એવું છે કે આપણે આખો દિવસ જે જોયું ને, આજે સમજો મેં મૂવી જોઈ ને એમ જ સપનામાં આવ્યું તો એ એક દિવસનું ઇન્ફ્લુઅન્સ છે મારા માઇન્ડ પર, એટલે આવી ગયું. પણ આપણે કંઈક એવું જોયું કે જેનું આજે કંઈ ઇન્ફ્લુઅન્સ જ હતું જ નહીં, તો એ કેવી રીતે આવ્યું? તો મારા ગોદામમાં એ હતું, અને એ ગોદામમાં હતું, અને આજે મેં ક્યાંક કોઈની સાથે એવું કંઈક થતું જોયું માટે આવ્યું. સમજો મેં કોઈકની સાથે ઝઘડો કર્યો અને એ બેનને ઓળખું છું, તો ભાઈ મેં સપનામાં કેમ ઝઘડો કર્યો એની સાથે? ક્યાંક રાગ છે, ક્યાંક દ્વેષ છે, જે પણ સપનું આવ્યું એ. તો એનો મતલબ કે કંઈક તો રાગ અને કંઈક તો દ્વેષ આ છે. એ સપનાથી સવારના આપણામાં જૈનિઝમમાં કેવું છે કે તમે સપના જોઈને ઉઠો ને એટલે 4:30 5 વાગે આપણને એકદમ યાદ હોય કે શું થયું છે. એટલે તમારે 5 વાગે એક સામાયિક લેવાનું, એ સામાયિકમાં આખું સપનું યાદ કરવાનું. 10 વાગ્યાથી તમે જે આવ્યું એમાં એકદમ દિવસ આખોનું પણ યાદ કરવાનું કે શું થયું હતું, મારા મનમાં શું વિચાર આવ્યો, કોની માટે સારો આવ્યો, કોની માટે ખરાબ આવ્યો, આવ્યો તો કેમ ખરાબ આવ્યો. હવે બધું યાદ કરવાનું, અને એ યાદ કરવા માટે સામાયિક લેવાનું 48 મિનિટ. એટલે સામાયિકમાં પાપ જોવાના અને પછી રાય પ્રતિક્રમણ કરવાનું. એટલે એ જે પ્રતિક્રમણ કરો ને એમાં તમે જે સામાયિકમાં પાપ જોયા કે આ બેન સાથે રાગ થયું હતું, આ બેન સાથે ઝઘડો થયો હતો, આની માટે ખરાબ વિચાર આવ્યો તો, આની માટે મેં ખરાબ બોલ્યું, તો એ બધા પાપ ધોવાના પ્રતિક્રમણ. એ બધા પાપ પ્રતિક્રમણમાં ધોઈ લો એટલે તમારો આત્મા ક્લિયર. એટલે આજ સુધીનો બધો કર્મબંધ પૂરો થઈ જાય. અમુક પાપ એવા હોય કે તમે માફી માંગી લો ને આ પ્રતિક્રમણમાં કે ભાઈ 18 પાપ થઈ ગયા છે અને એની હું માફી માંગુ છું, તો એ પાપ નીલ થઈ જાય. તો સપનામાં આવ્યું છે વેરી ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપવાનું એના ઉપર, અને જોવાનું કોની સાથે રાગ થાય છે, કોની સાથે દ્વેષ થાય છે, અને બધાની માફી માંગવાની. તો તમારો કર્મબંધ એટલો હળવો થઈ જાય. કારણ કે આપણી સાથે કોઈક રિલેટ હોય ને એ જ સપનામાં આવે. આમ તો મહાવીર સ્વામી ને એવા બધા જમાના હોય ને ત્યાં તો મને સમજો કોઈક દેવ સંકેત આપે ને તો પણ સપના દ્વારા આપે કે તમે દેરાસર બંધાવો, કે તમે સંગ કાઢો, અઠ્ઠમ કરો, તો એ દેવકૃત પણ સપના હોય. ને ઘણી વખત આપણી અંદરના પણ બહુ ઇન્ફ્લુઅન્સ આવી જાય કોઈક વસ્તુનો, તો એના પણ આવે. તો એ બધું ડિપેન્ડ છે કે હવે કેવું સપનું હતું, માત્ર તમે જોયું છે એટલે, કે નહીં રિયલ થી અંદરથી કંઈક હતું માટે થયું, તો એવું થઈ શકે. પણ ઈ 100% એને યાદ રાખવાનું અને માફી માંગવાની. કંઈક પણ કોઈની સાથે થાય ને તો ઉઠી તરત એ નવકાર ઘણી અને એ વસ્તુ ત્યાં પૂરી કરી દેવાની. અને એવી જ રીતે આપણે દિવસમાં 2 વખત કપડાં ધોવાની રીત બતાવી કે સવારના રાતના મેલ સવારના કાઢી નાખો ને દિવસનો મેલ રાતના કાઢી નાખો. હવે જે વ્યક્તિ દિવસમાં 2 વખત કપડાં ધોઈ નાખે એ પણ બરાબર જોજો. તમે એમ જ કપડાં ધુઓ અને કોઈક વ્યક્તિ છે ને બરાબર બધા કપડાં ચેક કરે, અહીંયા દાગ પડ્યો છે એના ઉપર ઘસું અને પછી ધોવું, અને એક વ્યક્તિ છે બધા સાથે નાખે છે દાગ જોતો નથી,
તો બંનેના કપડામાં કઈ ફરક હશે કે નહીં હશે? તમે એમ જ મશીનમાં નાખી દો તો કોલર પર, હાથ પર એમ જ પડ્યું હશે મેલ. આમ કપડા ધોવાઈ જશે, પણ તમે બ્રશ મારો વિશેષથી તો નીકળી જાય. તો એમ મને ખબર છે કે આના ઉપર રાગ થયો તો એનું હું કૌશક કરી લઉં, આના ઉપર દ્વેષ થયો એનો કૌશક કરી લઉં, એટલે મેં સ્પેસિફિક બ્રશ મારી અને એ વસ્તુનું કૌશક કર્યું છે, તો એનું મને વિશેષ ફળ મળે. એટલે બરાબર પાપને જોવાના અને પાપને પછી ધોવાના. જો મારા નિખિલભાઈ જ્યાં હું ભણતી હતી ને પંડિતજી પાસે, એમના આ 18 પાપ ઉપર 18 લેક્ચર હતા. સાંતાક્રુઝમાં એમણે રાતના 9 થી 10, મારા હજી 4-5 વર્ષ પહેલા એવું એક સેશન લીધું હતું 18 પાપનું. મારી પાસે ઓડિયો હશે, મારો ફોન ક્રેશ થઈ ગયું હતું, તો જો હશે તો મોકલાવીશ, નહીં તો એની નોટ્સ પણ છે ને, નહીં તો એક વાર ક્લાસ લઈશું જેમાં 18 પાપ તમને હું ડિટેલમાં થોડું 2 લાઈનમાં પણ કે કેવું હોય, એમાં અંદર શું શું આવી શકે, તો એની સમજણ થોડીક આપીશ, તો તમે એ રીતે તમારા જીવનમાં થતા પાપને, 18 પાપને તમે જોઈ શકો. પણ તમારે હમણાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે 18મું પાપ છે મિથ્યાત્વ શલ્ય, એ સૌથી મોટું પાપ છે. એને લોકો ઓળખતા જ નથી કે ખોટી સમજ છે કે હું આત્મા નથી, એટલું માત્ર ધારવાથી મારું શું નુકસાન થવાનું છે. તો એ જ કહે છે કે તમે આત્મા છો ને તમે તમને જ ન ઓળખો તો એ તમારું સૌથી મોટું નુકસાન છે. એટલે કે હું પારુલ છું પણ મારી યાદદાસ્ત ચાલુ ગઈ છે, તો મને ખબર જ નથી કે હું ક્યાં રહું છું, ક્યાં મારું ઘર છે, કોણ મારા સગા છે, તો મને સૌથી હાઈએસ્ટ નુકસાન હોય કે ન હોય. તો એવી રીતે આપણે આત્મા છીએ ને આપણે આપણને ઓળખતા જ નથી કે મારી પ્રોપર્ટી જ્ઞાન દર્શન ચારિત્ર છે, મારો અગલો ભવ શું છે, એની મેં કોઈ તૈયારી નથી કરી, તો મારે મોક્ષની કોઈ તૈયારી નથી, તો એ મારા માટે હાઈએસ્ટ નુકસાનનું કારણ છે. એટલે તમને હું પ્રાણાતીત આત્મા તો છે ને એવું બધું આવશે કે મેં કોઈકને જોરથી સંભળાવ્યું તો એના પ્રાણોને નુકસાન થયું, એટલે હર્ટ થયા, તો એ પણ પ્રાણાતીત આત્મા આવે. હવે હું જ્યારે મને પારુલ કહું છું એટલી વખત હું ખોટું બોલું છું, હું તો આ જ ભાવમાં પારુલ છું. તો એવી મને સમજણ હોવી જોઈએ કે ભલે હું પારુલ કહું છું પણ મારી આ જ ભાવમાં નામ પારુલ છે, નેક્સ્ટમાં તો હું કોણ હશ ખબર નથી. તો એવી સમજણ હોય તો મૃષા ન લાગે, નહીં તો ખોટું નું પાપ લાગે. હવે ચોરી માટે તમને કહું, બાજુવાળાનું ન્યૂઝપેપર એના દરવાજા પર લટકી રહ્યું છે, હું મારા ઘરનું તાળું ખોલું છું, નજર પડી ગઈ તો મેં એક ન્યૂઝ વાંચી લીધું, તો આ પણ એકચ્યુઅલી તો ચોરી થઈ કે ના થઈ, કારણ કે એ મારા માલિકીનું નહીં હતું પેપર. તો તમે વિચારો કેટલી નાની પણ ચોરી થઈ ગઈ. મેં ફ્રીમાં ડાઉનલોડ કરી લીધું, મેં ટિકિટ કઢાવ્યા વગર કરી લીધું કઈ. તો આવું તો ઘણું બધું મદદમાં આવે. અને મૈથુનમાં મને શું લાગે કે હું કુંવારી છું, તો મૈથુન તો મને લાગશે જ નહીં, પણ મૈથુનનો અલગ શાસ્ત્રમાં જે બતાવ્યો, મિથુન એટલે યુગલ, એક યુગલમાં 2 વસ્તુ હોય, 2 જણાથી યુગલ થાય ને, તો અહીંયા શાસ્ત્રમાં કે છે હું આત્મા, અને એ જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે તો એ પણ મૈથુન છે. એટલે આપણો જન્મ છે ને એ મૈથુન છે. એટલે કે તમને તમારો આત્મા સિવાયની જે પણ વસ્તુ કરવાની ઈચ્છા થાય છે ને એ બધું મૈથુનમાં જાય. દાખલા તરીકે મને ગુલાબજાંબુ ખાવાની ઈચ્છા થઈ તો એ જીભને થઈ, અને મેં પૂતગલ રૂપી ગુલાબજાંબુ આપ્યું, એમાં આત્માને કઈ નથી મળવાનું, નહીં તો રસગુલ્લો મળવાનો. તો આ બધું પણ મૈથુન. હવે એવું મૈથુન આખા દિવસમાં આપણું કેટલું, એટલે કે બ્રહ્મચર્ય, એટલે કે બ્રહ્મ એટલે આત્મા, આત્માને જેટલી સેકન્ડ તમે ભૂલ્યા એ બધું તમારું મૈથુન. તો હવે તમે વિચારો આ ભાવમાં મૈથુન કેટલું, કે પછી કંસારીના ભાવમાં મૈથુન કેટલું, કે માટીમાં મૈથુન કેટલું, કારણ કે આત્મા કેમ યાદ આવવાનો છે. એટલે આપણું મૈથુનનું લિસ્ટ તો કરો કેટલું મોટું થઈ ગયું. એટલે જે કે છે ને બ્રહ્મચર્ય પાળો, અને આપણા ભગવાન તો બધા માટે લખ્યું શાસ્ત્રમાં કે આ લોકો બ્રહ્મચર્ય પાડે છે, તો 96,000 પત્ની, આટલા છોકરાઓ, પછી પણ શાસ્ત્રમાં લખી કે બ્રહ્મચર્ય પાડે છે. તો કેવી રીતે થયું કે એ લોકો 1 સેકન્ડ આત્માને ભૂલ્યા નથી, બ્રહ્મ આત્મામાં રહ્યા છે.
હા, મારા ભોગાવલી કર્મ છે, આવ્યા છે ઉદયમાં, તો મારે ભોગ ભોગવવા જ પડશે. નિર્લેપતાથી ભોગવે, આત્મા પર આટલો છાંટો ન હોય, એમ. ખ્યાલ આવ્યું? નિર્લેપ કાલથી એટલે? શેનાથી? નિર્લેપ કાલથી ભોગવે એટલે? નિર્લેપ, નિર્લેપ એટલે છે ને કમળ. કમળ એટલે કેવું, કાદવમાં હોય, કિચડમાં જન્મે, પણ તમે એને બહાર કાઢો ને તો એક ડોટ એના ઉપર ન હોય, એટલે કે એના ઉપર લેપ થયો નથી એક ખરાબ વસ્તુનો. આપણે સંસાર રૂપી ખરાબ કાદવમાં છીએ, પણ આત્મા ઉપર આટલું પણ લેપ આવવું ન જોઈએ. તો એમ સંસારમાં હોય જ્ઞાની પુરુષો, પણ એમની અંદર લેપ ના આવે સંસારનો, એને આટલો પણ રસ ન હોય સંસાર, નિર્લેપ હોય, એમ. તો તમે પણ સંસારમાં નિર્લેપ બની અને રહી શકો છો, કે ઠીક છે, આ ભવના પતિ છે, આ ભવનો પુત્ર છે, આ ભવનું ઘર છે, મને બહુ એમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે કે મારી સાથે આ આવશે નહીં, એમ. તો એવું એનું અટેચમેન્ટ ઓછું કરી નાખો, તો તમારા પણ કર્મબંધ ઓછા થઈ જાય હમણાં જ. ખ્યાલ આવ્યું? એટલે મીટિંગ કદાચ 1 મિનિટમાં બંધ થશે, તો ફરીથી આપણે 10 મિનિટ રહીને જોડાશું. હમણાં સુધીમાં શું ન સમજાયું? મેન એ જ છે કે બધાને એમ લાગે કે આ બહુમાં મેં કઈ કર્યું નથી ને, તો મને બહુ કર્મબંધ નહીં થાય, પણ મને જે દાગીનાનો મોહ પડ્યો છે, કપડાનો પડ્યો છે, ચપ્પલનો, ઘરનો, ગાડીનો, એ બધાનું મને કર્મબંધ થઈ રહ્યું છે. એટલે હું કહું છું કે આપણે નિયમમાં આવી જઈએ ને, કે મને એન્ટિલા જોઈતું નથી. જો અંબાણી કાલે પણ ચાવી આપે તો મને નથી જોઈતું. મેં મારા માટે 2 ઘરની કે 4 ઘરની છૂટ રાખી છે, હું એટલામાં સંતોષિત છું. તો તમે બધા પાપથી મુક્ત થાવ છો. નહીં તો હમણાં આપણે કોઈ નિયમમાં નથી, તો બધાનું પાપ લાગી રહ્યું છે, કે તમને દેવલોકનું સુખ પણ તમને હમણાં ભોગવવું છે, તમને અહીંયાનું સુખ પણ ભોગવવું છે. આ તો તમારા પુણ્ય નથી, માટે અંબાડી જેટલું મળતું નથી. બાકી તમે ભોગવવા તૈયાર હો ને, તો તમને બધાનું પાપ લાગે ને લાગે, એમ. તો એ બધું ઓછું કરી દો. પહેલાના જમાનામાં તો લોકો એટલે જ લઈ લેતા નિયમ, કારણ કે ત્યાં તો દેવ છે ને, સગા હોય તો આવે ઉપરથી આવીને આ લે. તો એનું પણ આપણને હમણાં લાગી રહ્યું છે, આપણને કોઈ આવતું નથી